હેલો ગાઈસ, કેમ છો બધા? મજામાં? આઈ હોપ કે તમે બધા જ મજામાં છો, બધા જ ઓકે છો. નવો દિવસ ને નવા દિવસની શરૂઆત નવા બ્લોગ સાથે. તો અત્યારે બપોર થઈ ગયું છે, વાગવામાં 1:30 આડાગાળા થઈ ગયું છે અને અત્યારે આજ આરામ છે, કારણ કે આજ જે કાલ મટીરિયલ બધું આપણે ભેગું કર્યું ને એમાંથી હજી અમારે થોડુંક એ માલ ગોઠવવા માટે જે વસ્તુ મટીરિયલ જોઈએ ને, મીન્સ કે ઘોડો એટલે કે ટેબલ કે સ્ટેન્ડ કે તમે જે કહીએ એ બધું ભેગું કરવાનું છે આજે. અને 1 તારીખ સુધીમાં આપણે બધું કમ્પ્લીટ કરીને જ્યાં દુકાન રાખવાની છે ત્યાં બધું પહોંચાડી દેવાનું છે. તો એ પહેલાં અત્યારે તો બપોર વચારે આરામ છે, કારણ કે અત્યારે બધી દુકાનો પણ બંધ હોય અને જ્યાંથી મટીરિયલ મીન્સ કે ઘોડો લેવાનો છે એ પણ બપોર પછી જ ખુલવાનો છે એ દુકાન કે જે કંઈ હોય. એટલે હું ગયો નથી, મારા પપ્પા ગયા હતા એટલે એ જોઈ આવ્યા. તો એ બધું આવું લેવામાં અને મટીરિયલ બધું અહીંયાથી જ્યાં દુકાન કરવાની છે ત્યાં બધું પહોંચાડવામાં લગભગ કાલ બધું પહોંચાડી દેશું કે પછી આજના દિવસમાં જ થઈ જાય. જોઈએ હવે કઈ રીતના પ્રોસેસ રહી, કારણ કે હજી બહુ નક્કી નથી થયું કે ક્યારે પહોંચાડવું. ત્યાં દુકાનની સાફ સફાઈ પણ કરવાની બાકી છે થોડી ઘણી. પછી ત્યાં મટીરિયલ ગોઠવી દેવું અને 1 તારીખથી આપણું ઓપનિંગ કરી દેવું ચાલુ. મીન્સ કે કંઈ મોટા પાયે ખાસ નથી, પણ એમને શરૂઆત કરી દેવી છે આપણી રીતના. કારણ કે આ બધા લેવલમાં બજેટ આમનામે વિખાઈ ગયું છે કે 80-85 હજાર રૂપિયાનું તો ખાલી એમને મટીરિયલ થયું, જે મેં તમને કાલના વ્લોગમાં બતાવ્યું ને એ ખાલી 7 થી 8 દાગીના થયા. દાગીના મીન્સ કે મોટા મોટા બોક્સ જે થયા હોય ને એ. તો 80-85 હજારનું મટીરિયલ થયું છે. તો બહુ આશા રાખીએ કે વહેલું તકે કવર થઈ જાય. એટલે જો કે ત્યાં હાલે કે ન હાલે એ પ્રમાણે આધાર છે. જોકે ચાલશે તો ખરી, કારણ કે ત્યાં ઇલેક્ટ્રિકની એક પણ દુકાન છે નહીં. જોકે 1 થી 2 જ દુકાનો છે, પણ બહુ માપે એવું છે. તો ચાલો અત્યારે આરામ કરીએ થોડીક વાર ને બપોર પછી નીકળીએ આપણે ઘોડો લઈ અને પછી ઘરે લઈ આવીએ કે ડાયરેક્ટ પછી જ્યાં દુકાન રાખવાની છે ત્યાં પહોંચાડી દઈએ. ચાલો મળીએ હવે થોડીક વાર રહીને. વાગવામાં થઈ ગયા છે અત્યારે 2:45 અને જઈએ છીએ હવે ઘોડો લેવા માટે, કારણ કે હવે બધી દુકાનો ખુલી ગઈ છે. તો ચાલો હું અને મારા પપ્પા બે જઈએ અત્યારે મટીરિયલ લેવા, મીન્સ કે ઘોડો લેવા. તો ફટાફટ લઈને આવીએ. તો આ રીતના કંઈક ઘોડો લેવાનો હતો, તો ઘોડો આવી ગયો છે અને અત્યારે ફિટિંગ નથી કર્યું, કારણ કે ત્યાં પહોંચાડવાનું છે, ત્યાં પહોંચાડીને ફિટિંગ કરશું. એ રીતના કંઈક હતું અને અહીંયા તો માંડ પહોંચાડ્યું, કારણ કે બહુ અઘરું અને રસ્તા પણ બહુ ખરાબ છે આપણે, એટલે વાર લાગી ગઈ. તો આવી ગયા છીએ અમે ગલુડિયાને દૂધ પીવડાવવાનું. જો આ રીતના નાના ગલુડિયા, અહીંયા એની માં હે હાવ ખહુરિયો થઈ ગયો. એક અહીંયા હે, હજી આમાં અંદર કેટલા હે 3 હે. એક અહીંયા ત્યાં દૂધ તો નથી આવ્યું. ઠંડુ હોય છે ને, તો ઠંડુ ન પવાય તો થોડું પાણી નાખવું પડે. ખલી દે આખું ખલી દે. હા હાલા પારે જો ઊભું તો રે, ઊભું તો રે, ઠલવા દે. બાટુ આવ્યા, દીવાલ ટપી ગયા. અહીંયા ઉપર અહીંયા છે.